અમરેલી જિલ્લાના કુંકાવાવના કોલેશ્વર ધામ કોલડા ગામે કારતક સુદ ભાઈબીજના દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે દ્વિતીય પાટોત્સવ તેમજ ભવ્ય ધજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ધજાજીના યજમાન પરસોત્તમભાઈ પુનાભાઈ ઉસદડિયા ગામ માવજીજવા દ્વારા 52 ગજની ધજા સંત શ્રી કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી। કોલડા ગામના કનુભાઈ કેશુભાઈ ગીકાણીના ઘરેથી 52 ગજની ધજાની પૂજન વિધિ કરીને આખા કોલડા ગામમાં 52 ગજની ધજાને લઈને શોભાયાત્રા કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં બોડી સંખ્યામાં ભાવિ ભક્તો તેમજ સાધુ સંતો જોડાયા હતા। ત્યારબાદ 52 ગજની ધજા સંત શ્રી કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે। તેમાં શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે અને નાના બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે તેમજ પ્રેમી ભારી ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂરથી આવે છે। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુંકાવાવ। દ્વારકાધીશ જ્યોત અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે। તેમના દ્વિતીય જ્યોત પાટોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેમના યજમાન શ્રી પરસોત્તમભાઈ માજીજવાવાળા દ્વારા 52 ગજની ધજા કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી। તેમની રથયાત્રા કેશુભાઈ ગીકાણીના ઘરેથી નીકળી હતી અને તેમાં ભાવિ ભક્તો 2000થી પણ વધારે જોડાયા હતા અને દૂર દૂરથી સાધુ સંતો પણ પધાર્યા હતા। 2000થી પણ વધુ ભાવિ ભક્તોએ રાતનો ભોજન પ્રસાદ લીધો હતો। જય દ્વારકાધીશ, જય કોલવા।